કેમ છો યુટ્યુબ ફેમિલી? અત્યારે આપણે સવાર થઈ ગયું છે અને આજનો ચેલેન્જ છે કે આપણે 1000 રૂપિયામાં 50 ટિફિન કરવાના છે. તો વિડીયોના અંત સુધી જોજો કે અમારે કેટલો પ્રોફિટ અને કેટલો ખર્ચો થાય છે એ તમને વિડીયોના અંતમાં જોવા મળશે. મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય માતાજી. જય માતાજી. કેટલી રોટલી થઈ ગઈ? બની ગઈ, અડધી બાકી છે. અડધી રોટલી બની ગઈ છે અને અડધી બાકી છે. તમને દેખાડું કે આ બાજુ દાળ થઈ ગઈ છે, આ બાજુ શાક પણ થઈ ગયું છે, આ બાજુ ભાત પણ રેડી થઈ ગયા છે. હેલો ગાઈસ, અત્યારે આપણે ટિફિન ભરવા બેસી ગયા છે અને તમને બતાવું આપણે ટિફિન દાળ પેક થઈ ગઈ છે અને હવે આપણે પેક કરીશું. મગ અડધા પેક થઈ ગયા છે અને બીજા થોડા બાકી છે અને ભાત બાકી છે અને રોટલી બાકી છે. હવે ખાલી એક રાઉન્ડ ત્યાં પતશે એટલે પછી બીજો રાઉન્ડ કરીશું આપણે. તો તમે દેખજો. સ્કૂલ માટે તૈયાર થાય છે અને માવીની જવાનું કે શું કાજે? આજે મહાવીરને ચાલશે. આજે સ્પોર્ટ ડે છે ને, હારું એમને સ્પોર્ટ ચાલે 3 દિવસથી. એટલે મહાવીરને એમને બેસાડી જ રાખે ખાલી. એટલે બધા કોઈ આજે નહીં જવાના, નાના બધા. એટલે આજે મહાવીરને ચાલશે. એટલે આજે માવીને રજા છે પણ હાલું જવાની છે. હારું સ્પોર્ટમાં રમે ને. અત્યારે આપણે કોટક કંપનીમાં આવી ગયા છે એના 3 ઓર્ડર છે. તો આપણે 3 ટિફિન આપણે ગેટ ઉપર આપી દઈશું. કોટેક ગેટ આપણે મૂકી દઈશું. 3 ટિફિન મૂકી દીધા છે અને આપણે નીકળશું બીજી જગ્યાએ ટિફિન આપવા. હેલો ગાઈસ, અત્યારે આપણે સાંજનો સમય થઈ ગયો છે અને સાંજના ટિફિનનું કામ ચાલુ કરી દીધું છે. હવે આપણે દેખીએ કે સાંજે કેટલા ઓર્ડર આવશે. અત્યારે તમને બતાવો કે રસોડામાં શું ચાલી રહ્યું છે. શું ચાલે છે અત્યારે? અત્યારે શાક થઈ ગયું છે, રોટલી થઈ ગઈ અડધા જણા. બરાબર. દાળ ભાત એ થઈ ગયું. દાળ ભાત થઈ ગયું છે અને આ બાજુ શું ચાલે છે? રોટલી થાય છે, રોટલી બનાવવાનું ચાલુ છે. બની ગઈ અડધા જણા, થોડી બાકી છે. થોડી બાકી છે. હેલો ગાઈસ, અત્યારે આપણે સાંજના ટિફિન ભરવા માટે બેસી ગયા છે અને આ બાજુ ભાત ને બધું ભરાઈ ગયું છે. દાળ શાક બધું ભરાઈ ગયું છે. અને આજે શેનું શાક છે? આજે કોબીજ બટાકાનું શાક છે. કોબીજ બટાકાનું શાક છે. કેટલા ટિફિન ભરવાના બાકી? બસ હવે આટલા રોટલી મૂકવાની રહે, બીજા ભરાઈ ગયા બધા. 2 રોટલી શાક વાળાનું ભરવાનું બાકી છે. બરાબર, રોટલી શાક ભરવાનું બાકી છે અને બધા દાળ ભાત અને શાક મુકાઈ ગયું. હવે ખાલી રોટલી એકલી મૂકી દીધી એટલે થઈ જશે. તો શું કરે? સ્કૂલમાં નતા ખાતા કે શું? હે? હા બોલ. મને નમાન લાતા. હા. મને ધોકતા મળ્યું હતું ને. હા. એટલે બચ્યું. બરાબર, એટલે નહીં ખાધું હે ને? થોડો ટાઈમ મળ્યો એટલા માટે. બરાબર, એનું બચી ગયું ટિફિન એટલે ઘરે આવીને એટલે બંધ કરી દીધું. બરાબર. પછી બસ યાર, આજે સ્કૂલમાં શું થયું? રમાડ્યા. અને આજે સ્પોર્ટમાં કોણ જીત્યું? લોન નમાડ્યા. કયો નંબર આવ્યો? ત્રીજો. ત્રીજો નંબર. એવું? વેરી ગુડ. કઈ ગેમ હતી? હું જીત્યો હતો. પાસિંગ બોલ. મારી જા. હું ટામેટોલેમાં જીત્યો હતો. એવો ટામેટો રેમાં જીતી ગયેલો હતો એવું? વેરી ગુડ. મેં જોઈએ બચ્ચે તો કયો જીત્યો. હેલો ગાઈસ, અત્યારે આપણે ટિફિન પેક થઈ ગયા છે અને હવે આપણે ટિફિન લઈને નીકળીશું. અત્યારે આપણે સાંજના ટિફિન લઈને આવી ગયા છે અને ગયેલા 4 ટિફિન આપવાના છે. ચાવડા છે તો આ બધું કંપનીમાં કામ ચાલુ છે. બરાબર, અહીંયા આગળ સાંજના ટિફિન મૂકી દઈશું અને પછી જઈશું આપણે બીજી જગ્યાએ ટિફિન આપવામાં. દેખો બિલાડી આગળ ખાટલામાં આપણા ઘરે આગળ આરામ ફરમાવા છે. આગળ ખાટલામાં બેઠીને આરામ ફરમાવા છે. હેલો ગાઈસ, અત્યારે આપણે ટિફિન આપીને ઘરે આવી ગયા છે અને જમવા બેસી ગયા છે. જમવામાં છે આજે કોબીજ બટાકાનું શાક, આ બાજુ રોટલી, આ બાજુ ભાત, આ બાજુ દાળ છે અને આ બાજુ મમ્મી જમવા બેઠા છે. આજે ઉપવાસ છે તો અને મહાવીર આજે દાળ ઢોકળી ખાય છે અને આરુ પણ દાળ ઢોકળી ખાય છે. આપણે જમી લઈએ.
હલો ગાઈસ, અત્યારે આપણે સાંજના અને સવારના ટિફિન બંને પૂરા થઈ ગયા છે. લગભગ 50 ટિફિન જેવું થયું હોય છે આસપાસ. અને આપણે આજનું પ્રોફિટ દેખીએ તો લગભગ 1500 રૂપિયા જેવું પ્રોફિટ થયું હશે.